શું તમે ક્યારે વિચાર્યું છે કે શું હું જે વિચારી રહ્યો છું તે ખરેખર મારી સાથે થશે? શું મારું ભવિષ્ય આજે મારા હૃદય અને મનમાં પ્રિય છે? જો આ પ્રશ્ન ક્યારે તમારા મનમાં આવ્યો હોય તો મારા પર વિશ્વાસ કરો, તમે એકલા નથી. દરેક વ્યક્તિ જે પોતાની કારકિર્દી પ્રત્યે ગંભીર છે, જે જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માંગે છે, જે આવનારા વર્ષો એ જ રીતે પસાર થવા માંગતો નથી, તે ચોક્કસપણે આ વિચારે છે, શું મારું સ્વપ્ન મારું વાસ્તવિકતા બની શકે છે? અને આજે આપણે તે રહસ્યની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, સંકેતો જે સૂચવે છે કે જો તમારા મનમાં કંઈક છે અને તમને આ સંકેતો મળી રહ્યા છે, તો સમજો કે ભવિષ્ય તમારા સંકેતની રાહ જોઈ રહ્યું છે. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, જ્યારે તમારું મન વારંવાર એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બાળપણથી તમારા ઘણા સપના હશે, ક્યારેક એન્જિનિયર બનવાનું, ક્યારેક ક્રિકેટર બનવાનું, ક્યારેક વિદેશ જવાનું. પરંતુ મોટાભાગના સપના સમય સાથે ઝાંખા પડી જાય છે. પરંતુ જો તમારું એક સ્વપ્ન છે જે ઘણા વર્ષો પછી પણ એટલું જ સ્પષ્ટ રહે છે, તો તે ફક્ત એક સ્વપ્ન નથી. તે એક દિશા છે. આ સંકેત છે કે તમારું મન વારંવાર તે જ છબીને ફરીથી રજૂ કરે છે જે તમારા ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ પુનરાવર્તન કોઈ સંયોગ નથી. આ બ્રહ્માંડ દ્વારા તમારા મનમાં વાવેલા બીજ છે. પરંતુ અહીંથી જ એક ગેરસમજ ઊભી થાય છે. ક્યારેક લોકો વિચારે છે, જો આ મારે કરવાનું હતું, તો હજુ સુધી કંઈ થયું કેમ નથી? આ જ પ્રશ્ન હજારો યુવાનો દરરોજ રાત્રે પોતાને પૂછે છે, જ્યારે બધા સૂઈ રહ્યા હોય અને તેઓ છત તરફ જોઈ રહ્યા હોય. પરંતુ જવાબ છત પર નથી. જવાબ દરરોજ તમારી આસપાસના સંકેતોમાં રહેલો છે. નંબર 2, જ્યારે તમારું મન એવી વસ્તુઓ તરફ ખેંચાય છે જે આજે તમારી પાસે નથી, છતાં તમે હજી પણ અંદર એક જોડાણ અનુભવો છો. ધારો કે તમે નોકરીમાં છો, પરંતુ દર વખતે જ્યારે તમે કોઈ વ્યવસાય વાર્તા વાંચો છો, ત્યારે તમારી અંદર કંઈક હલચલ મચી જાય છે. એવું લાગે છે કે આ વાર્તા તમારી હોઈ શકે છે. આ આંતરિક ખેંચાણ કોઈ સરળ લાગણી નથી. તે ભવિષ્યનો અવાજ છે જે તમને તે દિશામાં આગળ વધવાનું કહે છે. ઘણીવાર લોકો તેને અવગણે છે. વ્યવહારુ બનવાના નામે તેઓ પોતાના સપનાઓને ચૂપ કરી દે છે. પરંતુ જેઓ આ અવાજને ઓળખે છે તેઓ જ કંઈક એવું પ્રાપ્ત કરવા આગળ વધે છે જેને બાકીનું વિશ્વ ચમત્કાર કહે છે. હવે વિચારો, શું તમને ક્યારે આવું લાગ્યું છે? શું તમને ક્યારે કોઈ ઇન્ટરવ્યૂ સાંભળીને ગુસ્સામાં આવી ગયા છે? શું તમે ક્યારે કોઈની સફળતાની વાર્તામાં તમારું પ્રતિબિંબ જોયું છે? જો એમ હોય તો તમે એકલા નથી.
અને આ ફક્ત એક સંયોગ નથી. આ બધા એક રોડમેપના ટુકડા છે જે તમારા મનમાં પહેલેથી જ ગોઠવાયેલ છે. નંબર 3. જ્યારે તમે અલગ અલગ જગ્યાએથી એક જ સંદેશ વારંવાર સાંભળો છો. તમે સવારે ઇન્સ્ટાગ્રામ ખોલો છો. એક વિડિયો કહે છે, હમણાં જોખમ લો નહીં તો ક્યારેય નહીં. થોડી વાર પછી એક મિત્ર કહે છે, જો તમે આજે પ્રયાસ નહીં કરો તો આગામી 10 વર્ષ આ રીતે પસાર થશે. પછી યુટ્યુબ પર બીજો વિડિયો ચાલે છે, જે તે સવારે તમે જે સાંભળ્યું હતું તે જ કહે છે. શું આ બધું સંયોગ છે? બિલકુલ નહીં. આ તે સંકેતો છે જેના દ્વારા સમય, બ્રહ્માંડ અને તમારું આંતરિક સ્વ તમને એક જ માર્ગ તરફ ધકેલવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. નંબર 4. જેને ઘણીવાર અવગણવામાં આવે છે. તે ત્યારે થાય છે જ્યારે કોઈ અજાણી વ્યક્તિ તમને તમારા જીવન વિશે સત્ય કહે છે. ક્યારેક તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોવ છો અથવા ક્યાંક બેઠા હોવ છો અને અચાનક કોઈ કહે છે, તમારા ચહેરામાં ઊંડાણ છે. તમે સામાન્ય વિચારો ધરાવતા વ્યક્તિ જેવા નથી લાગતા. અથવા કોઈ જૂનો મિત્ર કહે છે, તમે હંમેશા બીજાઓ કરતાં અલગ રીતે વિચારો છો. હવે વિચાર કરો કે શું આ સામાન્ય પ્રશંસા છે? ના. આ શબ્દો તમારી અંદર છુપાયેલા સત્યને ઉજાગર કરવા માટે આવ્યા છે, કદાચ તમારાથી પણ છુપાયેલા. જ્યારે બ્રહ્માંડ તમને જાગૃત કરવા માંગે છે, ત્યારે તે તેના સંદેશા કોઈ પુસ્તક કે શિક્ષક દ્વારા નહીં, પણ ક્યારેક કોઈ પસાર થતા વ્યક્તિ દ્વારા પહોંચાડે છે. અને આ ત્યારે જ થાય છે જ્યારે તમે કોઈ ગહન પરિવર્તનની નજીક હોવ છો. નંબર 5. જ્યારે તમે જે કાર્ય કરવા માંગો છો તે તમારી આસપાસ પ્રયાસ કર્યા વિના પણ થવા લાગે છે. ઉદાહરણ તરીકે, જો તમને લેખક બનવાની ઈચ્છા હોય તો અચાનક કોઈ તમને મળતું હોય તેવું બહાર આવે છે. અથવા તમે બજારમાં જાઓ છો અને કોઈ પુસ્તકની દુકાનમાં એવા શીર્ષકો જુઓ છો જે તમારા વિચારો સાથે બરાબર સંબંધિત છે. આ અકસ્માતે થતું નથી. આ તમારા માર્ગના સંકેતો છે. નંબર 6. જ્યારે કોઈ સ્વપ્ન તમને ખેંચે છે, ત્યારે દુનિયા ધીમે ધીમે તમને તે દિશામાં ધકેલી દે છે. ફરક માત્ર એટલો છે કે કેટલાક લોકો આ સંકેતોને પકડી લે છે અને અન્ય તેમને અવગણે છે. હવે એક સંકેત જે અત્યંત રહસ્યમય છે. નંબર 7. જ્યારે તમારા પોતાના સંબંધીઓ અથવા નજીકના લોકો તમારા નિર્ણયની મજાક ઉડાવવા લાગે છે. આ થોડું વિચિત્ર લાગે છે. પરંતુ જ્યારે તમે તમારા જીવનમાં એક નવા માર્ગ પર નીકળો છો, જ્યારે તમે એવી કોઈ વસ્તુ વિશે વિચારો છો જે સામાન્ય લોકો જે વિચારે છે તેના કરતાં મોટી છે, ત્યારે લોકો ડરી જાય છે. હા, તેઓ પોતે ડરે છે કે તમે ખરેખર સફળ થઈ શકો છો. કારણ કે જો તમે આમ કરશો તો તેમની આળસુ વિચારસરણી ખુલ્લી પડી જશે. તેથી જ્યારે લોકો કહે છે કે તે ખૂબ મુશ્કેલ છે, અથવા તમે તે કરી શકતા નથી, અથવા થોડા દિવસોમાં બધું સામાન્ય થઈ જશે, ત્યારે ડરશો નહીં. સમજો કે આ પણ એક સંકેત છે, કારણ કે ઇતિહાસે બતાવ્યું છે કે જ્યારે પણ કોઈએ મોટું સ્વપ્ન જોયું છે, ત્યારે તેઓ જ શરૂઆતમાં સૌથી અલગ હોય છે. નંબર 8. હવે સ્મિત કરો, કારણ કે આગળનો સંકેત થોડો રમૂજી છે. જ્યારે તમે કંઈક વિચારો છો અને બીજી જ ક્ષણે કંઈક આવું જ બને છે. ઉદાહરણ તરીકે, તમે વિચાર્યું, કાશ કોઈ મને ફોન કરે અને મને એક નવી તક આપે, અને તે જ સાંજે એક જૂનો પરિચિત તમને ફોન કરે અને કહે, ભાઈ, મારી પાસે એક પ્રોજેક્ટ છે જે તમે કરી શકો છો. અથવા તમે તમારી જાતને વિચાર્યું, કાશ મને એક સારો માર્ગદર્શક મળે, અને તે જ દિવસે એક વિડિયો અથવા પુસ્તક બહાર આવે છે જે તમારા વિચારને માર્ગદર્શન આપે છે. કેટલાક તેને સંયોગ કહી શકે છે, પરંતુ જો આવું વારંવાર થાય છે, તો તે રમત નથી, તે એક સંકેત છે. નંબર 9. તમારા વિચારો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર ઘટતું જાય છે. જ્યારે આ થવાનું શરૂ થાય છે, ત્યારે સમજો કે તમારી વિચારશક્તિ તીક્ષ્ણ થઈ ગઈ છે.
અને આ તે વળાંક છે જ્યાં ભવિષ્ય આકાર લેવાનું શરૂ કરે છે. અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે ફક્ત એક સંકેત નથી. તે તમારા આત્માનો અવાજ છે. જ્યારે કોઈ વ્યક્તિ પૂરા હૃદયથી સ્વપ્ન જુએ છે ત્યારે આખું બ્રહ્માંડ તેની સાથે ફરે છે. પરંતુ તે બ્રહ્માંડની એક અલગ ભાષા હોય છે. તે શબ્દોમાં બોલતું નથી, તે પ્રતીકોમાં બોલે છે. નંબર 10. જ્યારે તમે તમારામાં બધું પાછળ છોડીને કંઈક નવું શરૂ કરવાની બેચેની અનુભવો છો. દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જે મહાન ઊંચાઈએ પહોંચવાનો છે. એક વિચિત્ર બેચેની, એક ગૂંગળામણ, એક અસંતોષ જે કહે છે કે બસ હવે બહુ થયું. હવે આ જૂની રીત તોડી નાખવી જોઈએ. તમે કામ કરી રહ્યા છો પણ તમારું મન ત્યાં નથી. તમે લોકોને મળો છો પણ વાતચીત જોડાયેલી લાગતી નથી. ઊંઘ ઓછી થાય છે અને વિચારવાનો સમય વધે છે. ક્યારેક તમારી આંખો આંસુઓથી ભરાઈ જાય છે. આશ્ચર્ય થાય છે કે શું હું ખરેખર જે કરવાનું છે તે કરી રહ્યો છું. આ સંતોષ નબળાઈ નથી. આ સંકેત છે. જ્યારે આત્મા સમજે છે કે સમય આવી ગયો છે ત્યારે તે ધીમે ધીમે શરીરને જાગૃત કરવાનું શરૂ કરે છે. તમારી આદતો બદલાવા લાગે છે. તમારી પસંદગીઓ બદલાવા લાગે છે અને સૌથી અગત્યનું, તમે એકલતા અનુભવવા લાગે છે. કારણ કે સાચા પરિવર્તનની યાત્રા હંમેશા એકલા શરૂ થાય છે. હવે ચાલો સૌથી આઘાતજનક સંકેત વિશે વાત કરીએ જ્યારે સમસ્યાઓ એક પછી એક ઊભી થવા લાગે છે. હા, જ્યારે તમે તમારા ભવિષ્ય વિશે સકારાત્મક રીતે વિચારવાનું શરૂ કરો છો ત્યારે અચાનક એવું લાગે છે કે જીવન જટિલ બની રહ્યું છે. નાની વસ્તુઓ અવરોધો બની જાય છે. જે એક સમયે સરળ લાગતું હતું તે મુશ્કેલ બની જાય છે. સંબંધોમાં કડવાશ, કામમાં અવરોધો અને માનસિક બેચેની બધું એકસાથે આવે છે. ઘણીવાર લોકો ડરી જાય છે અને તે જૂના જીવનમાં પાછા ફરે છે જેને તેઓ પાછળ છોડી દેવા માંગતા હતા. પરંતુ જેઓ સમજદાર છે તેઓ જાણે છે કે આ તોફાન પહેલાંની શાંતિ નથી. આ શાંતિ પહેલાંનું તોફાન છે. જ્યારે બીજ ફૂટે છે અને માટીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે ત્યારે તે પણ અંધકાર, દબાણ અને માટીના ગૂંગળામણનો સામનો કરે છે. પરંતુ જો તે દ્રઢ રહે છે તો તે જ અંકુર એક દિવસ એક શક્તિશાળી વૃક્ષ બની જશે. તેથી જો આજે તમારા જીવનમાં વસ્તુઓ ઉલટી થઈ રહી છે તો ગભરાશો નહીં. નંબર 11. પરિવર્તન નજીક આવી રહ્યું છે અને બ્રહ્માંડ તમારી કસોટી કરી રહ્યું છે કે તમે ખરેખર જે ભવિષ્યની કલ્પના કરી છે તેના માટે લાયક છો કે નહીં. હવે અંતિમ સંકેત એ છે કે જ્યારે તમે તમારી જાત સાથે વાત કરવાનું શરૂ કરો છો. મને સત્ય કહો. શું તમે ક્યારે તમારી જાત સાથે ખુલીને વાત કરો છો? શું તમે ક્યારે એકલા બેસીને પોતાને પ્રશ્નો પૂછ્યા છે? શું તમે ક્યારે તમારી જાતને કહ્યું છે, હું તે કરી શકું છું? મારે તે કરવું જ જોઈએ. આ જીવન નિષ્ક્રિય ન વિતાવવું જોઈએ. જો એમ હોય તો તમે એક એવી યાત્રા પર નીકળ્યા છો જે દુનિયામાં બહુ ઓછા લોકો લઈ શકે છે. તમારી અંદર સંવાદની શરૂઆત જ સાચી નિશાની છે કે કોઈ તમને રોકી શકતું નથી. કારણ કે જ્યાં સુધી વ્યક્તિ અન્ય લોકો સાથે વાતચીત કરે છે ત્યાં સુધી તેઓ બહારની દુનિયાનો ભાગ છે. પરંતુ જ્યારે તે પોતાની જાત સાથે વાત કરવાનું શરૂ કરે છે ત્યારે તે તેના આત્મા સાથે જોડાય છે. અને જ્યારે આત્મા જાગૃત થાય છે ત્યારે ભવિષ્ય બદલાવામાં લાંબો સમય લાગતો નથી. સપના, સંકેતો અને સંકલ્પોની ત્રિગુણ શક્તિ જીવનને ફરીથી આકાર આપે છે. હવે વિચારો કે શું તમારી સાથે આવું કંઈક થઈ રહ્યું છે? શું તમને પણ આ સંકેતો મળી રહ્યા છે? શું તમારી પાસે કોઈ સ્વપ્ન છે જે આજે પણ વર્ષો પહેલા જેટલું જીવંત રહે છે? જો એમ હોય
તો સમજો કે તમારા મનમાં જે છે તે ફક્ત એક વિચાર નથી, તે તમારા ભવિષ્યની વાર્તા છે. હવે નિર્ણય તમારો છે. શું તમે તે વાર્તાને વાસ્તવિકતા બનાવવા માંગો છો? કારણ કે બ્રહ્માંડે તેનું કામ કર્યું છે. તેને સંકેતો આપવામાં આવ્યા છે, તેને રસ્તો બતાવવામાં આવ્યો છે. હવે તમે તૈયાર છો, તો યાત્રા શરૂ થઈ ગઈ છે. અને જો તમે આ યાત્રા પર પગ મૂકો છો, તો મારા પર વિશ્વાસ કરો, એક દિવસ તમારા મનમાં આજે જે છે તે થશે. દરેક મહાન શરૂઆત એક વિચારથી શરૂ થાય છે, અને દરેક વિચાર જો સાચો હોય તો ભવિષ્ય બની જાય છે. તમારા મનમાં હવે જે છે તે નક્કી કરશે કે તમારા જીવનમાં શું થવાનું છે. આ તે રહસ્યનો જવાબ છે, અને આ આજનું સૌથી મોટું સત્ય છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો, અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.